મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કર્યો ભાજપ અને સત્તાના બળે. એમ છતાં ભ્રષ્ટાચાર કરેલા એ લોકો, જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો, જેમની છત્રછાયામાં છે, જેમના છાયામાં છે, એવા મંત્રી શ્રી બચ્ચુભાઈનું મંત્રી પદ આજે ભાજપે યથાવત રાખ્યું છે. મારે ભાજપને પૂછવું છે કે એક બાજુ ભ્રષ્ટાચારને નાથવાની ખોટી મોટી વાતો કરો છો અને એક બાજુ આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો, એમ છતાં એ મંત્રી પદ ચાલુ છે. ગુજરાતની જનતાને શું મૂર્ખ માનો છો? લોકશાહીને શું કોઈ ગેમ રમત માનો છો? આવું ન હોય. ભાજપને મારે ડંકાની ચોટ ઉપર કહેવું છે કે ક્ષણના વિલંબ વગર આવા મંત્રી પદો હટાવવા એ ગુજરાતના હિત માટે છે, એક ગુજરાતીના હિત માટે છે. અને જો ગુજરાતનું અહિત કરવા માંગતા હોવ તો સત્તા છોડી દેવી જોઈએ. સરકારો કેમ ચલાવાય એ શીખવું હોય તો પંજાબ તરફ નજર કરો. ભાજપ માન સાહેબે એમએલએ લેવલે ભ્રષ્ટાચારની વાત આવી તો સરકાર ખુદ એફઆઈઆર બની. એને તાકાત કહેવાય, એને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયત્ન કહેવાય. નહીં કે તમારી જેમ એક બાજુ ભ્રષ્ટાચાર નાથવાની વાતો કરો છો અને એક બાજુ પોતાના જ મંત્રીમંડળમાં પોતાના જ મંત્રીના બાળકો આ રીતે ખુલ્લેઆમ પકડાય, ધરપકડ થાય અને આપણે ચૂપ છીએ. આ રીતે સરકારો ચાલે? ક્યાં ગઈ તમારી ઈડી? ક્યાં ગઈ તમારી સીબીઆઈ જે હાલતન ચાલતા તમે મોકલી દો છો? બીજા તાલુકાઓમાં તપાસ ન થાય, સીબીઆઈને સાઈડમાં રાખો, ઈડીને સાઈડમાં રાખો, મંત્રી પદ યથાવત રાખો. આટલા મૂર્ખા ગુજરાતીઓ નથી. મારે ગુજરાતની જનતાને પણ વિનંતી કરવી છે કે ભ્રષ્ટાચાર થયો સાંભળીએ અને ભૂલી જઈએ એટલું સીમિત નથી. આ લોકો દ્વારામાં જે ભ્રષ્ટાચાર થાય છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ તમારા મારા પરસેવામાંથી જાય છે. જાગવાની જરૂર છે અને આ સરકારનો કાન પકડવાની જરૂર છે કે ખોટી ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો બંધ કરે અને ઠોસ લોકશાહીને શોભે, ગુજરાતની જનતાને શોભે એવા પ્રયત્ન થાય અને મંત્રી પદ નાબૂદ થાય. સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ બોલ વચન થઈ ગયા તમારા. એક્શન લો, એક્શન. ભ્રષ્ટાચારના સાથી બનવાને બદલે જો તમારે જનતાની નજર સમક્ષ મૂર્ખ સાબિત ન થવું હોય તો આવા મંત્રી પદો તત્કાલ અસરથી હટાવવા જોઈએ. તો જ ગુજરાતનું હિત સચવાશે, તો જ લોકશાહીનું હિત સચવાશે. અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે ભ્રષ્ટાચાર અમારા લોહીમાં છે અને અમે કરીશું. ગરીબનું ખાઈ રહ્યા છો, ગરીબનું. એ હાય નહીં નડે, પાપથી ડરવાની જરૂર છે.